આજકાલ એક વૃદ્ધ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમણે ભીખ માંગીને તેમની પત્નીના મંગળસૂત્ર માટે 1100 રૂપિયા ભેગા કર્યા. જ્યારે તે આ પૈસા લઈને જ્વેલરીની દુકાને પહોંચ્યા ત્યારે આગળ શું થયું તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ही माळा तुम्हाला ही घालाची घालताना आणि ही वाटी बाबाकडून तुम्हाला बाबा द्या वाटी तुम्ही द्यावा द्या द्या ही वाटी हा मला तुमच्या हिशोबाने काय द्यायचे ते 1000 रुपये नको लय झाले तेवढे पैसे. पांडुरंगाचा आशीर्वाद आणि तुमचा आशीर्वाद असला सगळं कल्याणच कल्याण आमचं. 500 दे 500 नको अजून कमी बघा. मी घेतले काळजीकडून 10 रुपये आणि बाबाकडून 10 रुपये. आता मी जपून ठेवणार. છત્રપતિ સંભાજીનગરમાં રહેતા 93 વર્ષીય નિવૃત્ત શિંદે અને તેમના પત્ની શાંતાબાઈ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વૃદ્ધ દંપતી રસ્તા ઉપર લોકો પાસેથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક દિવસ નિવૃત્ત શિંદે ભીખ માંગીને એકઠા કરેલા 1100 રૂપિયા લઈને પોતાના પત્ની માટે મંગળસૂત્ર ખરીદવા માટે એક જ્વેલરીની દુકાને પહોંચ્યા હતા. નિવૃત્ત શિંદે પોતાની પત્ની માટે મંગળસૂત્ર ખરીદવા માટે 1100 રૂપિયા ભેગા કર્યા હતા. તેમની વાત સાંભળીને જ્વેલરીના દુકાન માલિકે તેમને માત્ર 20 રૂપિયામાં આ મંગળસૂત્ર આપ્યું. આ ઘટનાનો વિડીયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો સોની વેપારીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.